સ્વાગત છે। પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો। પાળિયાદની વિસામણ બાપુની જગ્યામાં અમાસનું મહાત્મ્ય છે। વિહળધામે પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની દેહાણ પરંપરાની જગ્યા છે કે જ્યાં ધર્મના સદાવ્રત ભજન અને ભક્તિ રૂપી 3 ધજાગરા ઉભા છે। અહીં રોટલો ને ઓટલો 24 કલાક મળી રહે છે। પૂજ્ય વિસામણ બાપુએ વર્ષો પહેલા ઘી ગોળ અને ચોખાની પ્રસાદનું સદાવ્રત શરૂ કરેલ તે અવિરત સેવા ગંગા આજે પણ શરૂ છે અને હજારો શ્રદ્ધાળુ ભાવિકો યાત્રિકો અને દેન દુખિયા અહીં પ્રસાદનો રોજ લાભ લે છે। પૂજ્ય ઉનડ બાપુએ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથના અમાસના દિવસે ધજા ચડાવવાની પરંપરા આરંભી। જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય તેમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ મળે છે। અમાસના દિવસે ધજા અને રસોઈના યજમાન પરિવાર પ્રથમ બ્રાહ્મણો દ્વારા ધજાનું પૂજન કરાવી અને ત્યારબાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ધજાને પરિવારના લોકો માથે ચડાવી ધજાગરા પાસે આવે છે અને ત્યાં પાળિયાદ જગ્યાના મહંત ગાદીપતિ ધજાને વધાવે છે, નમન કરી માથે ચડાવે છે અને પછી ધજા ચડાવવામાં આવે છે। આ કાર્યક્રમ દર અમાસના દિવસે હોય છે। પાળિયાદના શ્રદ્ધાળુ ભાવિકો અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે। આ સંખ્યા આજની તારીખે વધતી 1 લાખથી ઉપર પહોંચી ગઈ છે, જે પૈકી 70 થી 80 હજાર ભાવિકો પ્રસાદ લે છે। અમાસના દિવસે પાળિયાદમાં લોકમેળા જેવો માહોલ હોય છે। લોકો આવે છે, પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથની સમાધિ સ્થાન દેવળે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે। પાળિયાદના ઠાકરને રોકડિયો ઠાકર પણ કહેવામાં આવે છે, જે ભક્તોના મનની ઈચ્છા તરત પૂરી કરે છે। શ્રદ્ધાળુ ત્યાં વંશ પરંપરાગતના ઠાકર અને મહંતની સમાધિ સ્થાન દેરીએ માથું નમાવી દર્શન અને પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવે છે। હાલના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડ બાપુના ચરણ સ્પર્શ કરી બાળ ઠાકર પૃથ્વીરાજ બાપુના દર્શન કરી અને જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય ભૈલુ બાપુના દર્શન કરીને વિસામણ બાપુના જન્મસ્થળ ઓરડાના દર્શન અને પરચા પૂરતો પાણીના અવેડાનું ચરણામૃત લઈને ગૌ સેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા કે જ્યાં 650 થી વધુ ગાયો રાખવામાં આવી છે તેની મુલાકાત લે છે। ગૌ માતાને સ્પર્શ અને વહાલ કરીને ગૌરજ માથે ચડાવે છે। અશ્વશાળાની મુલાકાત લે છે અને જૂની વિન્ટેજ કારનું કલેક્શન લોકોને નિહાળવા માટે જગ્યા દ્વારા કાચના શોકેસ બનાવીને ખુલ્લું મૂકેલ છે, જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે। લોકો અહીંયા ફોટોગ્રાફી કરે છે, ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગે છે અને ખૂબ ધન્યતા અને દિવ્યતાના ભાવ અનુભવ સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે। પગપાળા દર્શને પણ ખૂબ લોકો આવે છે, જે અમાસની આગળના દિવસે રાત્રિના સમયે આવી જાય છે અને ઉતારો કરે છે। આવી રીતે અમાસનો આખો દિવસ પાળિયાદમાં શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ રહે છે। રણુજાના રાજા અને 12 બીજના ધણી રામદેવ પીર મહારાજના અવતાર પૂજ્ય વિસામણ બાપુને માનવામાં આવે છે। એના પુરાવા પણ છે અને હજારો પરચા પૂરેલા છે, જેમને પાળિયાદના ઠાકરની ઉપમા પણ છે અને રામદેવ પીર મહારાજના વરદાન પ્રમાણે પેઢીએ પીર અને સવાયા પીર થશે એ વચનનું સત્ય સમય નજરે જોઈ શકાય છે। તારીખ 11 જાન્યુઆરી 2024 ને અમાસ નિમિત્તે રસોઈ પ્રસાદ અને ધ્વજારોહણનો લાભ વિહળ પરિવાર સેવક શ્રી રણછોડભાઈ લાલજીભાઈ ભાલાણીએ લીધો હતો અને અમાસ હોવાથી 1 લાખ ઉપરાંતની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઠાકરના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સૌ લોકોએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી।